જય જવાન જય કિસાન, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં। તો આશા કરીશ કે તમે બધા મજામાં હશો। અને આપણે બાજરીનું વાવેતર ચાલુ થઈ ગયો છે, તો જોઈએ વાવણી આડે આવી રોષા જેવી વાવણી કરે છે અને થોડે ગરમી પડવા મળે એટલે બાજરીનું વાવેતર ચાલુ કરી નાખ્યું છે। તો જોઈએ ભાઈએ નવી વાવણી લાવી છે ઓટોમેટિક, તો કેવી રીતના વાવે છે તમને બતાવીશ। તો જો આ છે ઓટોમેટિક વાવણી અને બાજરીનું વાવેતર ચાલુ છે। સોમનાથની છે, ભાભરની। જુઓ આ છે બાજરી 2, 4, 6 અને 7 ઓળે વવરાય છે, એટલે ઓબરા થશે 6 અને ઓળ્યો થશે 7। ડ્રાઈવર છે હેવી પડ્યો વાવણી ફેરવે। ભાઈએ પહેલી એક લાવી હતી પણ એ વેચી મારી, આ નવી લાવી છે વરથી બીજી। જો તો જોશા જેવી ઉગે છે, થોડીક ઠંડી પડે છે અને થોડીક ગરમી જેવું છે, તો લગભગ ઉગી જાય। અને આજે મુહૂર્ત કરી નાખ્યો છે વાવવાનો। આને ઠકેણો આગળ છે એટલે પાછળ ક્યાંય છેટે અડે નહીં, એટલા માટે સિસ્ટમ સારી હાલી છે। તો આ DAP ખાતર છે। આમાં છે બાજરી, જુઓ ખાતરને 2 મિક્સ છે, ઝાણો દાણો છે એટલે ઓછી વપરાય। એમાં દારે છે હોહર, પેલી જે જૂની વાવણી હતી અને પાછળ નાની પેટી આલી હતી અને નથી આલી, એટલે મોટીમાં નાખવું પડે। નાની હોય તો વધારે સારું રહે વાવેતરમાં, અને વળામણો ટૂંકો છે એટલે એવો વાવવામાં કાંઈ મજા આવતી નથી। વાંબુ વળામણો હોય તો વાવવામાં સારું રહે। તો આપણે 4-5 દિવસ પછી આંટો મારશું જેમથી ઉગી કે નહીં। હાલ વાવવાનું તો ચાલુ છે જ। ઘણી ઊંડીએ જાતી નથી, ઉપર રહેશે એટલે ઉગી જાય છે લગભગ। તો આજનો વિડીયો કરશે પૂરો। જય જવાન જય કિસાન, અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં।